નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંગરોળ તાલુકાનું આમ આદમી પાર્ટી ભારે ભડકો। એકી સાથે 7 જેટલા હોદ્દેદારો તેમજ 100 જેટલા કાર્યકર્તાઓ આમ આદમીને બાય બાય। માંગરોળ શહેરમાં નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળે છે અને આમ આદમી પાર્ટીના નગરપાલિકાની ચૂંટણી લડવાના મૂડમાં છે। ત્યારે આપમાં ભડકો થયો છે અને 7 જેટલા હોદ્દેદારો તેમજ 100 જેટલા કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટી છોડતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે। ઉલ્લેખનીય, આમ આદમી પાર્ટી માંગરોળ ધારાસભ્ય પણ ચૂંટણી લડી હતી અને નગરપાલિકાની ચૂંટણી લડે તે પહેલાં જ પાર્ટીમાં ભડકો સર્જાયો છે। આમ આદમી પાર્ટીના નગરપાલિકાના ચૂંટણી લડી લેવાના મૂડમાં હતી ત્યારે પાર્ટીમાં ગાબડું પડતા રાજકીય માહોલ ગરમાયો। રિપોર્ટ જીતુ પરમાર, માંગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। હું જુનેદ ફકીરા, આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ છું। હું આજે 2012થી આમ આદમી પાર્ટીની અંદર સક્રિય કાર્યકર્તા છું અને આજે હું આમ આદમી પાર્ટીના અંદર 6 હોદ્દેદારો સાથે અને 100 જેટલા કાર્યકર્તાઓ સાથે હું રાજીનામું આપું છું। શા કારણે રાજીનામું આપો? રાજીનામું આપવાનું કારણ એ જ છે કે અમે જે પાર્ટીની વિચારધારાની સાથે અમે જોડાણા હતા કે ભાઈ ચલો કોંગ્રેસ ભાજપ તો છે, પણ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી હતી કે જે શિક્ષા, સ્વાર્થ, લોકોના મુદ્દાઓ ઉઠાવતી હતી અને લોકોના હિત માટે કામ કરતી હતી, એટલે પાર્ટીમાં જોડાણા। પણ આજે પણ આમ આદમી પાર્ટીની અમે જે હાલાત જોઈએ છે કે અમુક મુદ્દાઓ ઉપર જે બોલે છે, જેવી રીતના કે મુસ્લિમો ઉપર અત્યાચાર થાય છે તો આમ આદમી પાર્ટી કશું બોલતી નથી। જેવી રીતના કે જૂનાગઢની અંદર એક સબ્જીવાળા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો તો કોઈ જાતનું આવેદન નથી, કોઈ જાતની પ્રતિક્રિયા નથી। સંભલ જેવી મોટી ઘટના બની, 5 લોકો શહીદ થઈ ગયા તો રાષ્ટ્રીય જે અરવિંદ કેજરીવાલ છે, દિલ્હીના મુખ્યમંત્રી, એનું એક પણ ટ્વીટ આવ્યું નથી। એટલે એ લોકોએ પણ હવે વોટ બેંક ચાલુ કરી દીધી છે। લોકોના મુદ્દાઓથી હટી અને વોટ બેંક બનાવવા માટે અને પાર્ટીને આગળ લઈ જવા માટે એ કોંગ્રેસ અને ભાજપ જેવી રીતના કામ કરવા માંડી છે। એટલે અમે અમારી જે પાર્ટીના કામથી ના ખુશ છે, એટલે અમે માંગરોળની અંદર 6 હોદ્દેદારો સાથે 100 કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપીએ છીએ।